મિત્રો, વડોદરામાં એક નવો જાદુ થયો છે. 5 મહિના પહેલા જે LED સ્ક્રીન પર કચરો ફેંકનારાઓના ફોટા દેખાતા હતા, ત્યાં હવે માત્ર સરકારની વાહવાહી દેખાય છે. સવાલ થઈ રહ્યો છે કે વડોદરામાંથી કચરો ફેંકનારા ગાયબ થઈ ગયા કે તંત્રની દાનત? કરોડોના ખર્ચે શહેરમાં ઠેર ઠેર LED સ્ક્રીન લગાવવામાં આવી. હેતુ હતો લોક જાગૃતિનો. જે કોઈ જાહેરમાં કચરો ફેંકે તેનો ફોટો ગાડીના નંબર સાથે સ્ક્રીન પર મૂકવામાં આવતો. અત્યાર સુધીમાં 200થી વધુ લોકો પાસેથી 1 લાખ રૂપિયાથી વધુનો દંડ પણ વસૂલાઈ ગયો. પણ હવે સવાલ એ છે કે આ પ્રોજેક્ટ ગયો ક્યાં? શું આ સ્ક્રીન્સ લોકો પાસેથી દંડ ઉઘરાવવા માટે જ હતી કે પછી સરકારી જાહેરાતો માટે? પહેલા સ્વચ્છતાના નામે ડિજિટલ ફજેતી કરી અને દંડ વસૂલ્યો, અને હવે જ્યારે સિસ્ટમ ચલાવવાની વાત આવી ત્યારે બધું ઠપ. શું આને જ કહેવાય સ્માર્ટ સિટીનું આયોજન? જનતાના પૈસે માત્ર પોતાની વાહવાહી કરવી એ કેટલું યોગ્ય છે? વડોદરાવાસીઓ, તમને શું લાગે છે? આ LED પ્રોજેક્ટ ખરેખર સ્વચ્છતા માટે હતો કે પછી માત્ર દેખાડો હતો? તમારો અભિપ્રાય કમેન્ટમાં ચોક્કસ જણાવજો અને આ વિડીયોને શેર કરો જેથી ઊંઘતું તંત્ર જાગે.